અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા બે ગામે આવેલા સુપ્રસિદ્ધ વૃંદાવન બાગના મહંત રાજેન્દ્ર દાસ બાપુની અખાડા પરિષદના મહામંત્રી તરીકે નિમણૂક થતા સમગ્ર પંથકમાં આનંદનો માહોલ છવાયો છે। સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાનની માન્યતા સ્વરૂપે મળેલી આ જવાબદારીને ગ્રામજનોએ ગૌરવની ક્ષણ ગણાવી છે। તેમની નિમણૂક બાદ રામપરા ગામમાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું। ખાસ તો હરખ અને ઉલ્લાસ એટલા માટે છે કે અખંડ ભારતીય ધરોહર, ભારતીય સત્ય સનાતન ધર્મની અત્યારે જે ઉર્જા સર્વત્ર સર્વમય પ્રભુમય ઉર્જામય આખું ભારત અખંડ ભારતની દિશામાં જ્યારે જઈ રહ્યું છે, ત્યારે પૂર્વ પ્રયાગરાજમાં પણ મહાકુંભ થયો, એમાં કરોડો માણસોની હાજરીમાં તેમણે પોતાનું યથોચિત સમાજ સેવા, સંત સેવા, ભક્ત સેવા અને તીર્થક્ષેત્રમાં જે ધરોહરને ધારણ કરી અને ખભે ખભા મિલાવી સંતગણને એકત્રિત કરી અને આ ધર્મસ્તંભને ખોડ્યો એવા આદરણીય પરમ સંત શ્રી અમારા રાજુલા તાલુકાનું નજરાણું, અમારા વતનનું રતન, સમસ્ત ભારત અખાડા પરિષદ, જેમાં રવિન્દ્રજી મહારાજ, ગિરિજી મહારાજ તેમજ પરમ આદરણીય પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રજીતજી મહારાજ, જેમને અધ્યક્ષ સ્થાન તેમજ મહામંત્રી પદનું એક પદવી પ્રદાન કરી અખાડા પરિષદે તેમજ ભારત સરકારે એમની ખૂબ જય સિયારામ બાપુને મોટું પદ મળ્યું છે, એ માટે રામગતિ અને રામદાસ બાપુ આશ્રમ તરફથી સ્વાગત રાખ્યું। જય સિયારામ। આજરોજ અમારા આ આસ્થાનું કેન્દ્ર વૃંદાવન બાગ રામપરાના મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુનું જે અખાડાના પરિષદ તરીકે મહામંત્રી તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે, તે બદલ રામપરા ગામ વતી અને આ અમારા વિસ્તાર વતી સ્વાગત કરીએ છીએ અને બાપુ ધર્મને આગળ વધારે અને ઘણું બધું પૂરું કરે એવી ભગવાન પાસે પ્રાર્થના।